મુન્દ્રા ખાતે ગેરકાયદેસર 2 પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે 2 ઇસમો ઝડપાયા। તાજેતરમાં જ શરૂ કરાયેલ ઉત્કર્ષ પોલીસ ચોકી દ્વારા કાર્યવાહી કરાઈ। મુન્દ્રા ખાતે તાજેતરમાં જ શરૂ કરાયેલ ઉત્કર્ષ પોલીસ ચોકી દ્વારા મુન્દ્રા વિસ્તારના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોની તપાસણી દરમિયાન મધ્યપ્રદેશના એક ઇસમ પાસે ગેરકાયદેસર પિસ્તોલ હોવાની બાતમી મળતા મુન્દ્રા પીઆઈ દ્વારા તાત્કાલિક વર્કઆઉટ કરીને બાતમીવાળી જગ્યાએ પોલીસ કાફલા સાથે રેડ કરવામાં આવતા ઓમપ્રકાશ રાજુપ્રસાદ રજક રહેવાસી જબલપુર મધ્યપ્રદેશ રહેવાસી શાન્યા કોમ્પ્લેક્સ મુન્દ્રાને ઝડપી પાડી તેના કબજામાંથી એક ગેરકાયદેસરની પિસ્તોલ રિકવર કર્યા બાદ પૂછપરછ હાથ ધરાતા તેણે વધુ એક પિસ્તોલ રામ આચાર્ય ગઢવીને વેચી હોવાની કબૂલાત કરતા રામ ગઢવીને પણ ઝડપી લેવાયો હતો। આ બંને આરોપીઓના કબજામાંથી ગેરકાયદેસરની 2 પિસ્તોલ અને જીવતા કારતૂસ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। ઓમપ્રકાશ નામના આરોપી આ પિસ્તોલ ગુલશન અશોક કુમાર ચૌધરી નામના મધ્યપ્રદેશના ઇસમ પાસેથી ખરીદી હોવાનું જણાવતા તેની પાસે પણ ગુનો નોંધાયો છે। આ અંગેની વધુ તપાસ મુન્દ્રા પીઆઈ દોડાએ હાથ ધરી છે।